વાત કરીએ વલસાડની તો વલસાડના અબ્રામા વિસ્તારની ઘટના, જ્યાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી મળ્યો મૃતદેહ, ત્યારે હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ, જ્યાં મોઢાના ભાગે હથોડા મારી માર મરાયો। ત્યારે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી, જ્યાં હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે પોલીસે આરોપીઓ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સાણંદમાં આગનો બનાવ બન્યો છે, જ્યાં વાઘેલા બોર્ડિંગ પાસે બુલેટમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે, જ્યાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સૌરાષ્ટ્રમાં ખેત સમૃદ્ધિ લાવવા કલ્પસર અમલી પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉધાડ મેદાને પડ્યા। સીએમ અને સીઆર પાટીલને પત્ર લખ્યો, વિકસિત સૌરાષ્ટ્ર બનાવવા આ યોજના જરૂરી, જળ પરિવહનથી ઉદ્યોગો વિકસિત થઈ શકશે, સમય અને નાણાંની બચત પણ કરી શકાશે। સૌરાષ્ટ્રની જે કલ્પસર યોજના છે એ સૌરાષ્ટ્ર માટે અતિ જરૂરી એટલા માટે છે કે આજે સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માઇગ્રેશન થઈ રહ્યું છે ગામડાઓમાંથી, અને આ માઇગ્રેશન અટકાવવા માટે કલ્પસર યોજના કરવી જરૂરી છે। દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી રાજ્યના અને દેશના સિંચાઈ મંત્રી એમને મેં રજૂઆત કરી છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનું સ્થળાંતર અટકાવવા માટે અને આવનારી પેઢી અને ભવિષ્ય માટે ખેતી માટે કલ્પસર યોજના કરવી ખૂબ જરૂરી છે। કારણ કે સમગ્ર વિશ્વનું મોટું તળાવ મીઠા પાણીનું આ બને એમ છે, નર્મદા કરતાં ડબલ કેપેસિટીનું આ તળાવ બને એમ છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત સાથેનો સૌરાષ્ટ્રનો જે અંતર છે એ આ 29 કિલોમીટરનો બંધ બાંધવાથી એ પૂર્ણ થઈ શકે એમ છે, એટલે લોકોનો ખૂબ સમય બચે એમ છે। 10 લાઇનનો રોડ થાય, એમાં 8 લાઇનનો ઉપયોગ થાય, 2 લાઇન રિઝર્વરીએ 2470 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય, જેનાથી પર્યાવરણને પણ ફાયદો થાય, કારણ કે આ વીજળી સોલાર અને વિન્ડ ઉપર આધારિત છે, અને સમગ્ર સૌરાષ્ટ્રની ખેતીને 12 માસી પાણી મળે। હું એવો વિચાર કરતો હતો કે માનો કે ન કરે ને ઈશ્વર એવું ન થવા દે, પણ માનો કે પરિસ્થિતિ એવી થઈ કે મધ્યપ્રદેશની અંદર વરસાદ જ ન આવે અને નર્મદા ડેમમાં પાણી જ ન આવે અને ખાલી રહે, તો આજે નર્મદા ડેમ આધારિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર છે। ત્યારે આ કલ્પસર યોજના હોય તો એના લીધે રાજ્યને અને સૌરાષ્ટ્રને મોટો ફાયદો થાય। મધ્ય ગુજરાતને પણ આ પાણી મળી શકે એમ છે, મધ્ય ગુજરાતને પણ સૌરાષ્ટ્રની અંદર આવવામાં ફાયદો થઈ શકે એમ છે। મધ્ય ગુજરાતમાં આ પાણીનો લાભ આ તળાવ બને એટલે થાય। માછીમારી મીઠા પાણીની પણ ખૂબ મોટે પ્રમાણે થઈ શકે એમ છે, બંદર પણ વધારે વિકસી શકે એમ છે। એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આ કલ્પસર યોજના કરવી ખૂબ જરૂરી છે, અને આ માટે લોકોને પણ જેને ઈચ્છા હોય, લાગણી હોય કે આ યોજનાની મારી માગણી વ્યાજબી છે, તો એ લોકો પણ વડાપ્રધાનને, મુખ્યમંત્રીને ઈમેલ કે પત્રથી જાણ કરી શકે એમ છે અને માગણી કરી શકે એમ છે। આ યોજના બીજી કોઈ યોજનામાં કાપ મૂકીને પણ કરવી પડે એવી જરૂરી છે, કારણ કે જો કામ શરૂ થાય તો 8 વર્ષ થઈ શકે એમ છે, પણ મારા માનવા પણ 8 વર્ષે પૂરી ન થાય, 10-12 વર્ષે થાય, 14 વર્ષે થઈ શકે। તો વહેલામાં વહેલી તકે આ યોજના ચાલુ થાય એના માટે મેં વડાપ્રધાનને, મુખ્યમંત્રીને અને દેશના સિંચાઈ મંત્રીને કે આ સ્પેશિયલ કેસ તરીકે 80-20માં 80% કેન્દ્ર સરકાર આપે, 20% રાજ્ય સરકાર આપે, અને આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ હવે આના જે લગભગ 43-44 સર્વે કરવાના હતા એ બધા પૂર્ણ થઈ ગયા છે। 2022માં પછી એક પણ સર્વે બાકી રહેવાનો નહોતો, અને તો હવે
યોજનાનો નિર્ણય લે અને ટેન્ડર બહાર પડે અને કામગીરી શરૂ થાય એના માટેની મંજૂરી. તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગરસામાં અપાયું આવેદનપત્ર, જ્યાં રફાળા ગામના માલધારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું છે. ગૌચર જમીન બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા. તાલુકાના રફારા ગામે અવારનવાર અમે અરજી કરતા રહ્યા છીએ. હજી લગનની માલિકો કોઈ અધિકારીઓએ અમારો કોઈ સંભાળ લીધી નથી. એ બદલ અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છીએ. આવેદનપત્ર આપવા મુજબ અમે જેની માલિકા તારીખ નિમિત્ત કરી છે એ તારીખ લગનમાં અમને કોઈ બી નહીં મળે સારવાર તો અમે માલઢોરને પંચાયત કે તાલુકામાં પૂરવા અમે નમ્ર વિનંતી કરીશ. આજ રોજ બગસરા તાલુકાના રફારા ગામે જે ગૌચરનું દબાણ છે કેટલાય વર્ષોથી, અને અવારનવાર અમે મામલતદાર સાહેબને અરજી કરી છે, એનો કોઈ નિકાલ આવતો નથી. તો આજ રોજ અમે રફારા ગામના માલધારીઓ બધા ભેગા મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આનો નિકાલ અમને જલ્દીથી જલ્દી કરો. અગર 7 દિવસની માલિકા અમે માલઢોર સાથે અહીંયા તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસમાં બેસ. તાલુકાના રફારા. તો વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન, કે જ્યાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. એસપીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બેઠકનું આયોજન. ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સૂચના કરાઈ, કે જ્યાં હિન્દુ મુસ્લિમના સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા. વાત કરીએ પાટણની, તો પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ ઉપર એક જય બંગલો સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 5 દિવસ સોસાયટીના તમામ રહીશો દ્વારા બાપાની પૂજા આરતી આરાધના કર્યા બાદ ગતરોજ 5મા દિવસે બાબાનું સોસાયટીના રહીશોની હાજરીમાં વાજતે ગાજતે ગણેશ મૂર્તિનું પાટણના સરસ્વતી નદીને વિસર્જન કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ લોકોએ નદીમાં સ્નાન કર્યું હતું અને બાપાને પ્રાર્થના કરી હતી કે તમામને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. વાત કરીએ વડોદરાની, તો ભાદરવા સુદ એકમથી લઈ ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થઈ હતી, જ્યાં આ અંતર્ગત કલાલી સંતોષી નગર વુડા ખાતે રામદેવ પીરનું 35 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આજે ભાદરવા સુદ નોમને લઈને રામદેવ પીરના નેજાની શોભાયાત્રા યોજવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરામાં કલાલી સંતોષી નગર વુડા ખાતે રામદેવ પીરનું 35 વર્ષ જૂનું મંદિર આવેલું છે, અને જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ નોમના દિવસે રામદેવ પીરની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામાપીરના નેજાઓની સાથે હજારો ભાવિક ભક્તો પણ જોડાયા હતા. ત્યારે સાથે સાથે લોકડાયરો મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રામદેવ પીરના નોરતા ભાદરવા સુદ એકમથી લઈ ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના ભક્તો ભજનો ગાય છે, ઉપવાસ કરે છે. સાથે રામદેવ પીરના જે બીજના ધણી પણ કહેવામાં આવે છે, કલાલી રોડ ઉપર રામદેવ પીરની શોભાયાત્રા નીકાળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજ રોજ ભાદરવા મહિનાની નોમ એટલે રામદેવ પીરનો બહુ મોટો ઉત્સવ અમારા અટલાદરા વિસ્તારમાં, કલાલી ફાટક વિસ્તારમાં વર્ષોથી જેઓનો નેજા ચડાવવામાં આવે છે, અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આનો લાભ લેતા હોય છે. આજના દિવસે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં બાપાના આશીર્વાદ લેવા માટે પધાર્યા છે, અને જ્યારે રામદેવજી બાબા સૌને સુખી રાખે એવા આશીર્વાદ આપતા હોય ત્યારે લોકો આ તક ચૂકતા નથી, અને વધુમાં વધુ સંખ્યા દર વર્ષે જોડાતી જઈ રહી છે. ખિસકોલી સર્કલની બાજુમાં સંતોષીનગર ઉડાના મકાન, એમાં રામાપીરનું મંદિર બનાવેલું છે. આ મંદિર 35 વર્ષ જૂનું છે, અને આ મંદિરે વર્ષોથી પરંપરાગત બાબાના નેજાનો શોભાયાત્રા નીકળે છે ફૂલ જોરમાં, હજારો નેજા સાથે અને હજારો પબ્લિક સાથે. આજે આ નેજાનો વરઘોડાનું આયોજન હતું. હવે નેજા મંદિરે પહોંચી ગયા છે. થોડી વારમાં બાબાની આરતી થશે. આરતી પછી ભંડારાનું ભવ્ય આયોજન કરેલું છે. લગભગ 8-10 હજાર માણસની મહાપ્રસાદી બનાવેલી છે.
અને મહાપ્રસાદીની સાથે સાથે ડાયરાનું પણ આયોજન કરેલું છે. સુરેશ વણિયારા. વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરામાં એલસીબીની કાર્યવાહી, જ્યાં પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયો દારૂ. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરાઈ, જ્યાં સ્વિફ્ટ ગાડીમાંથી 426 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થયો. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રમાં હિન્દુ સમુદાયનો વિરોધ, કે જ્યાં એનસીપી નેતા શરદ પવાર દ્વારા વિરોધ. શ્રીરામ અને માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે વિરોધ કરાયો છે. ત્યારે હિન્દુ સમાજ દ્વારા ક્રાંતિ ચોકમાં આંદોલન કરાયું. આંદોલનમાં સેંકડો લોકોએ હાજરી આપી. વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાંથી ઝડપાયો ગાંજો, કે જ્યાં 3 કિલોથી વધુના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પ્રકાશ સિંધ નામનો શખ્સ ઝડપાઈ ગયો છે. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો. વાત કરીએ મહારાષ્ટ્રની તો મુખ્યમંત્રી એકનાથ શિંદે આપ્યું નિવેદન, કે જ્યાં સી લિંક મામલે નિવેદન આપ્યું છે. હવે મુસાફરી 10 મિનિટમાં થઈ જશે પૂર્ણ. સી લિંકને વર્સોવાથી વિરાર સુધી લંબાવાશે. ત્યારે મરીન ડ્રાઈવથી બાંદ્રા સી લિંક સુધીનો પ્રોજેક્ટ વડવા બંદરને પણ કોસ્ટલ રોડનો લાભ મળશે, તેવું સીએમએ જણાવ્યું. વાત કરીએ વલસાડની તો વલસાડના ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ ધરણા, કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે. તેને એબીવીપીની દખલગીરી સામે વિદ્યાર્થીઓના ધરણા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં એબીવીપી હસ્તક્ષેપ કરતા વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં હોબાળો મચાવ્યો. ત્યારે હોબાળો મચાવી ધરણા પર બેસી વિરોધ કરાયા. કાર્યક્રમો સ્થળે બેનરો, પોસ્ટરો લગાડવામાં આવ્યા. આ સાથે જ વિરોધ પ્રદર્શન કરાયું.